નમસ્કાર દર્શક મિત્રો, મહાભારતની વાતો આ ચેનલમાં સાંભળવાની આપને મજા આવતી હશે. આજની જે વાર્તા છે એ વાર્તા છે દાંગવ આખ્યાનની. મિત્રો, તમે કદાચ સાંભળ્યું નહીં હોય કે શ્રી કૃષ્ણ ભગવાન અને પાંડવો વચ્ચે યુદ્ધ થયેલું. સાંભળીને નવાઈ લાગે, કારણ કે કૃષ્ણ ભગવાન તો હંમેશા પાંડવોની સાથે જ એમના માર્ગદર્શક તરીકે રહ્યા છે અને હંમેશા એમણે પાંડવોની મદદ કરી છે. તો એવા કયા સંજોગો હતા કે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું, અને એ યુદ્ધનું કારણ આ દાંગવ આખ્યાનની અંદર આપણે સાંભળીશું, જાણીશું. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો અને સાંભળતા રહો મહાભારતના રહસ્યોની વાતો. એકવાર સ્વર્ગની અંદર ઇન્દ્ર રાજા સભા ભરીને બેઠેલા હતા અને દેવતાઓ પણ ખુશમિજાજમાં હતા. એ વખતે ઉર્વશી નામની એક અપ્સરા નૃત્ય કરતી હતી અને એવે સમયે દુર્વાસા મુનિ સ્વર્ગમાં જઈ ચડ્યા. હવે દુર્વાસા મુનિ તો ક્રોધનો અવતાર ગણાય, અને જો એમનું અપમાન થયું હોય કે જો ગુસ્સે થયા હોય, ક્રોધે ભરાયા હોય, તો ગમે તેને શ્રાપ આપી દે. એટલે દુર્વાસા મુનિ આવ્યા એટલે ઇન્દ્ર રાજાએ એમનું સ્વાગત કર્યું, આવકાર આપ્યો અને આસન આપી અને બેસાડ્યા. અને ઉર્વશીને સુંદર મજાનું નૃત્ય રજૂ કરવાનું આજ્ઞા આપી કે દુર્વાસા મુનિ સામે તું એવું સરસ નૃત્ય રજૂ કર કે જેથી તેઓ પ્રસન્ન થઈ જાય. ઉર્વશીને તો ખૂબ અભિમાન હતું, કારણ કે હું તો દેવતાઓને રીઝવું, ખુદ ઇન્દ્રને રીઝવું, તો આ સામાન્ય ઋષિ તો મારા નૃત્યથી રીઝી જાય ને, એમ એને એવું અભિમાન હતું. એટલે એણે પોતાની પૂર્ણ કલાઓ નૃત્યની અંદર વાપરી અને પૂર્ણ કલાથી એણે સંપૂર્ણ સારામાં સારું નૃત્ય રજૂ કર્યું. પણ દુર્વાસા મુનિ તો મહાન ઋષિ હતા, મોહ માયા વગેરેથી પર હતા, ખાલી ક્રોધથી જ પર નહોતા. જોકે એ તો મહાન ઋષિ હોય એટલે સર્વગુણ સંપન્ન હોય, છતાં ગુસ્સે થાય તો શ્રાપ આપ્યા વગર રહી શકે ને. હવે એવા દુર્વાસા મુનિ નૃત્ય જોયા પછી એમના ચહેરા ઉપર એક રેખાનો સહેજ પણ ફરક ન પડ્યો, કારણ કે એમને આ બધા નૃત્ય ને એમાં કંઈ બિલકુલ રસ નહોતો. એટલે એમના ચહેરા ઉપર કશો જ ફરક પડ્યો નહીં. એમણે ન તો પ્રસન્નતા રજૂ કરી કે ન ગમગીની વ્યક્ત કરી. એમને શાંતિથી સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં, કે જાણે કે એમની સામે આવું કશું નૃત્ય થઈ જ નથી રહ્યું, એવી અવસ્થામાં તેઓ બેસી રહ્યા. અને એ જોઈ અને અપ્સરા જે છે એને ગુસ્સો આવ્યો કે આ જે ઋષિ છે એ નૃત્યમાં શું એને સમજ પડે, એ તો જનાવર જેવો છે, પશુ જેવો છે, એવું બબડી. કારણ કે ખૂબ નૃત્ય કરીને થાકી ગયેલી અને તમામ પ્રકારની કલા એણે રજૂ કરી દીધેલી, તો પણ દુર્વાસા મુનિ ખુશ ન થયા. એટલે અપ્સરાને આવો ગુસ્સો આવ્યો અને આવું બબડી. દુર્વાસા મુનિ એ અપ્સરાનો બબડાટ સાંભળી ગયા અને પોતાને પશુ જેવો કહેલો સાંભળીને દુર્વાસા મુનિ તો એકદમ ગુસ્સે થઈ ગયા, ક્રોધે ભરાયા અને તરત જ ઉર્વશીને કીધું કે હે નારી, તે મને પશુ જેવો કીધો, તો જા, હું તને શ્રાપ આપું છું કે તું પણ પશુ જેવી બની જા. હું તને એવો શ્રાપ આપું છું કે તું દિવસે ઘોડી અને રાત્રે અપ્સરા બનીશ, અને એવી રીતે તારે પૃથ્વી ઉપર તારું જીવન વ્યતીત કરવું પડશે. આવો ક્રોધથી શ્રાપ આપી દીધો દુર્વાસા મુનિએ. એટલે સ્વર્ગમાં તો હાહાકાર મચી ગયો, દેવતાઓ હા હા કરતા રહ્યા. ઇન્દ્ર પણ ઊભા થઈ ગયા કે દુર્વાસા મુનિ, આપે આ શું કરી નાખ્યું? તો એક પામર અપ્સરા છે, આપ મહાન જ્ઞાની છો અને તમે આવો શ્રાપ આપી દીધો, બહુ ભૂલ થઈ ગઈ અમારી, અને અપ્સરાની ભૂલ છે, તો પ્રભુ તમે માફ કરો. એવું ખૂબ ખૂબ વિનંતીઓ કરવા માંડ્યા દેવતાઓને. ઉર્વશી પણ પછી એને પોતાની ભૂલ સમજાય કે મારે મહાન ઋષિને આવું ન કહેવું જોઈએ. તો પછી તો ઋષિ હોય એટલે પાછા ક્રોધ એમનો સમય, એટલે જે શ્રાપ આપ્યો હતો એનું નિવારણ પણ આપતા જાય. એટલે દુર્વાસા મુનિએ કીધું કે ભાઈ, શ્રાપ તો અપાઈ ગયો છે, મિથ્યા તો થાય નહીં, પણ એનું નિવારણ બતાવીને હું જઈશ
જે નિવારણ એનું છે એ પ્રમાણે થશે તો મારો શ્રાપમાંથી તું મુક્ત થઈ જઈશ. એટલે દુર્વાસા મુનિએ એવું નિવારણ બતાવ્યું કે જ્યારે 3.5 વજ્ર ભેગા થાય ત્યારે તું ફરીવાર અપ્સરા બની અને પાછી સ્વર્ગમાં આવી શકીશ. ત્યાં સુધી તારે દિવસે ઘોડી અને રાત્રે નારી થઈ અને પૃથ્વી પર રહેવું પડશે. એમ કહીને દુર્વાસા તો જતા રહ્યા. હવે 3.5 વજ્ર એટલે શું? 3.5 વજ્ર એટલે એ વખતના સમયની અંદર 3 વજ્ર કોણ ગણાય? તો સુદર્શન ચક્ર, શ્રી કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર, પછી બીજું મહાદેવનું ત્રિશૂળ અને ત્રીજા હનુમાનજી મહારાજ પોતે. આ 3 વજ્ર કહેવાય. અને અડધું જે 3.5મું વજ્ર હતું, અડધું અંગ, એ ભીમનું અડધું અંગ. ભીમ અડધા અંગે વજ્રનો હતો. એટલે કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર, શંકર ભગવાનનું ત્રિશૂળ અને હનુમાનજી, આ 3 અને એની સાથે જો ભીમનું અડધું અંગ જો સ્પર્શ થાય આ ત્રણેયને એટલે 3.5 વજ્ર ભેગા થયા કહેવાય. અને તો આ અપ્સરાને જે શ્રાપ લાગેલો હતો દિવસે ઘોડીને રાત્રે નારી, એમાંથી મુક્ત થાય, એની મુક્તિ મળે. હવે આવું અઘરું શ્રાપનું નિવારણ આપીને દુર્વાસા મુનિ તો જતા રહ્યા. સ્વર્ગમાં અંધારું થઈ ગયું અને શ્રાપના જે શ્રાપ હતો એને એ પ્રમાણે ઉર્વશી પૃથ્વી ઉપર ઘોડી થઈને પડી અને જંગલમાં, યમુનાના કિનારે જંગલ હતું અને એ જંગલમાં દિવસે એ ચર્યા કરે. જેવો સૂર્ય અસ્ત થાય એટલે એ અપ્સરા બની જાય એટલે જંગલની અંદર વૃક્ષ ઉપર બેસી અને રાત પસાર કરે. જેવો દિવસ ઉગે એટલે નીચે ઉતરી જાય અને પાછી ઘોડીના સ્વરૂપમાં આવી અને આખો દિવસ ચર્યા કરે. મિત્રો, આ મહાભારતની વાર્તાઓ છે એટલે એમાં આપણે કોઈ તર્ક કરવાનો નથી, પરંતુ શ્રદ્ધા ભાવથી આ વાર્તા સાંભળી અને એનો આનંદ લેવાનો હોય છે. એટલે આપણે અત્યારના સમય પ્રમાણે કોઈ તર્ક કરીએ કે ભાઈ એવું તો કઈ રીતે શક્ય છે, માણસમાંથી ઘોડી કેવી રીતે થાય, ઘોડીમાંથી, એ બધા તર્ક આપણે જો કરીશું તો આપણા શાસ્ત્રોની વાર્તાઓ આપણે સાંભળી નહીં શકીએ. એટલે તર્ક વગર જ આ બધી વાર્તાઓ સાંભળવાની મિત્રો મજા આવશે. આ રીતે ઉર્વશી નામની અપ્સરા યમુનાના કિનારે આવેલા જંગલમાં પોતાનું જીવન વ્યતીત કરવા માંડી. આ બાજુ સ્વર્ગની અંદર ઉર્વશી વગર સાવ અંધારું થઈ ગયું. દેવતાઓ નારાજ રહેવા લાગ્યા, કોઈને કંઈ મજા આવતી નથી, સભા ભરાય છે પણ નૃત્ય થતા નથી. એવે સમયે ત્યાં નારદ મુનિ આવી પહોંચ્યા. નારાયણ નારાયણ કરતા નારદ મુનિ સ્વર્ગની અંદર આવી પહોંચ્યા. એમણે જોયું કે સભામાં તો કોઈ આનંદની વાત કરતું નથી, કોઈના ચહેરા ઉપર ખુશી નથી અને બધા એકદમ નારાજ થઈને બેઠેલા છે, ઉદાસ થઈને બેઠેલા છે. એટલે નારદ મુનિને આવકાર આપવામાં આવ્યો, એમનું સ્વાગત કરવામાં આવ્યું, એમને આસન આપીને બેસાડવામાં આવ્યા. એટલે નારદ મુનિએ પૂછ્યું કે ભાઈ, દર વખતની જેમ અહીંયા કેમ પ્રસન્નતા મને દેખાતી નથી? શું બન્યું છે સ્વર્ગમાં એવું કે તમે આટલા બધા ઉદાસ થઈ ગયેલા દેખાવ છો? એટલે દેવતાઓએ નારદ મુનિને વાત કરી કે દુર્વાસા મુનિ આવ્યા હતા અને એમની સમક્ષ ઉર્વશીએ નૃત્ય રજૂ કર્યું અને એમાંથી આવું બધું થયું ને આવો શ્રાપ લાગ્યો. એટલે હવે તો હે નારદજી, આપ જ શક્તિમાન છો કે એ અપ્સરાના શ્રાપનું નિવારણ કરી શકો. તો અમે સૌ આપને પ્રાર્થના કરીએ છીએ કે તમે આ ઉર્વશીના શ્રાપનું નિવારણ કરો. નારદ મુનિએ બીડું ઝડપ્યું, કંઈ વાંધો નહીં, નારાયણ નારાયણ, ઉર્વશીના શ્રાપનું નિવારણ કરવાનો પ્રયત્ન હું જરૂર કરીશ, એમ કહી અને નારદ મુનિ પૃથ્વી ઉપર સંચરે છે, આવી રહ્યા છે. 3.5 વજ્ર કેવી રીતે ભેગા કરવાની એનું જે કંઈ આયોજન હતું એ કદાચ નારદ મુનિના મનમાં હશે. એટલે તેઓ સીધા જ દ્વારકા નગરીમાં પધારે છે. દ્વારકા નગરી એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની નગરી. બળભદ્ર અને બધા ભગવાનના પુત્રો રાજ્યસભામાં બેઠા હોય અને ભગવાનનું શાસન હતું દ્વારકા નગરીમાં. તો નારદ મુનિ સીધા પ્રદ્યુમનના મહેલે જાય છે. પ્રદ્યુમનને મહેલે જઈ અને પ્રદ્યુમન તો ખુશ થઈ જાય કે આવો આવો, પધારો પધારો મહારાજ, તમારી જેવા મહાન ઋષિ મારે ત્યાં આવ્યા તો હું તો ધન્ય થઈ ગયો. ખૂબ આવકાર આપ્યો, એમનું સ્વાગત કર્યું અને એમને ભાવતા ભોજન કરાવ્યા.
અને પોતાનો મહેલ બતાવ્યો. નારદજીએ પ્રદ્યુમનના ખૂબ વખાણ કર્યા કે તારી પાસે તમામ પ્રકારની સુખ સંપત્તિ, સુખ સગવડો બધું જ છે, પણ એક વસ્તુની ખામી છે. પ્રદ્યુમનને તરત નવાઈ લાગી કે મારી પાસે દુનિયાના સર્વશ્રેષ્ઠ આયુધો છે, દુનિયાના સર્વશ્રેષ્ઠ સુખ સગવડો છે, રથ છે, ઘોડાઓ છે, તો મારી પાસે એવી કઈ ખામી તમને દેખાણી કે તમે એવું કહો છો કે તારી પાસે બધું જ છે પણ એક ખામી છે? પ્રદ્યુમનની વાત સાંભળીને નારદજી હસી પડ્યા. પછી કે તું સર્વ રીતે સુખી છો, બધી જ સંપત્તિ તારી પાસે છે, પણ દાંગવ નામના રાજા પાસે જે ઘોડી છે ને એવી ઘોડી તારી પાસે નથી. તો એ ઘોડી જો લાવી શકે, અને વધારે નહીં તો ખાલી એક દિવસ કે અડધો દિવસ તારી આશ્રમશાળામાં એ ઘોડી રાખી શકે તો તને સંપૂર્ણ જાણું, બાકી ત્યાં સુધી તો કાચો જ કહેવાય. ત્યાં સુધી તારા બધા જે સુખ સંપત્તિ છે ને એ પૂર્ણ થયેલા ન કહેવાય. એટલે એ ઘોડી તું લાવ, પણ તને શ્રી કૃષ્ણ પૂછે કે બળભદ્ર પૂછે કે આવું ઘોડી લાવવાનું કોણે કીધું, તો મારું નામ ન દેતો. નારદજી એમ કહી અને અંતર્ધ્યાન થઈ ગયા. એટલે પ્રદ્યુમનને તો એ ઘોડી લાવવાની લત લાગી ગઈ. એ ઘોડી તો લાવવી જ પડશે. નારદજીએ કીધું છે કે એના વગર તારું બધું અધૂરું છે, એટલે ઘોડી તો લાવવી જ પડશે. એટલે ઘોડી લાવવા માટેની જીદે પ્રદ્યુમન ચડ્યો. હવે આ બાજુ જે સ્વર્ગમાંથી ઘોડી સ્વરૂપે અપ્સરા આવી અને જંગલમાં એનું જીવન વ્યતીત કરતી હતી, દિવસ દરમિયાન ઘોડી બની અને ચડ્યા કરતી હતી જંગલમાં, અને રાત્રે જેવો દિવસ આથમે એટલે તરત જ એ ઘોડીમાંથી અપ્સરા બની અને ઝાડ ઉપર ચડી જાય અને ઝાડ ઉપર રાત વ્યતીત કરે. આવી રીતે એનું જીવન એ પસાર કરી રહી હતી. હવે એ જે જંગલ હતું એ નદીના કિનારે, એની સામેના તીરે એક દાંગવ નામનો રાજા રાજ્ય કરતો હતો, અને નાનું એવું એનું રજવાડું, અને શાંતિથી એનું રાજ્ય કરતો હતો. અને એના જે અશ્વો હતા એ અશ્વોને પાણી પાવા માટે અને ઘાસ ચરાવવા માટે એના અશ્વપાળો દરરોજ એક અશ્વોને લઈ અને નદી કિનારે આવે. હવે આ અશ્વોએ સામે કિનારે સુંદર મજાની ઘોડીને ચરતી જોઈ એટલે અશ્વ બધા જ અશ્વપાલોના હાથમાંથી રાસ છોડાવી અને સામે તીરે પેલી ઘોડીની પાછળ દોડવા માંડ્યા. અને ઘોડી પણ જંગલમાં ભટકવા લાગતી, એની પાછળ આ બધા અશ્વો ભટકવા લાગ્યા. સાંજ પડી એટલે ઘોડીમાંથી તો અપ્સરા બનીને ઝાડ પર ચડી ગઈ, એટલે અશ્વો ભટકીને પાછા ફર્યા. આવું દરરોજ બનવા માંડ્યું. એટલે શરીરે સુકાવા લાગ્યા અશ્વો. એટલે દાંગવ રાજાનું ધ્યાન ગયું. એટલે એને અશ્વપાલોને બોલાવીને પૂછ્યું કે ભાઈ, આપણા આ બધા અશ્વો કેમ દુબળા પડતા જાય છે, તમે બરાબર એને ચરાવતા નથી? તો ચાકરોએ કીધું કે મહારાજ, વાત એમ છે કે અમે તો દરરોજ ઘાસચારો ચરાવવા માટે લઈ જઈએ છીએ, પાણી પાવા માટે લઈ જઈએ છીએ, પણ જંગલના સામેના તીરે જે જંગલ છે એ જંગલમાં એક સુંદર સરસ મજાની ઘોડી દેખાય છે ચરતી હોય એવું, અને એ આ ઘોડાઓને દેખાય એટલે તરત જ અમારા હાથમાંથી અછોડા છોડાવી અને ભાગી જાય છે, અને અમે એની પાછળ દોડીએ છીએ પણ હાથમાં આવતા નથી. એટલે રાજાને નવાઈ લાગી કે એવી સુંદર ઘોડી કોની હોય ત્યાં. એટલે બીજા દિવસે રાજાએ કીધું કે હું તપાસ કરવા માટે કાલે જઈશ એમ. બીજા દિવસે રાજા, દાંગવ રાજા એનો અશ્વ લઈ અને આ બધા અશ્વની પાછળ ગયો, અને એણે પણ આ સરસ મજાની ઘોડી, સુંદર ઘોડી જોઈ. કારણ કે અપ્સરામાંથી ઘોડી બનેલી એટલે એનું વર્ણન કરવું આપણા માટે અશક્ય છે. એટલી સુંદર સરસ મજાની ઘોડી હતી. એટલે દાંગવ રાજાને પણ એમ થયું કે આવી સરસ ઘોડી તો આપણી પાસે હોય તો સારું. એટલે એ પણ એની પાછળ પાછળ ભટકા કર્યો આખો દિવસ. જેવી સાંજ પડી, દિવસ આથમો એટલે એ શ્રાપની જે વાત હતી એ પ્રમાણે અશ્વમાંથી અપસરા થઈ ગઈ અને તરત જ ઝાડ પર ચડવા માંડી. એટલે દાંગવ રાજાએ તરત જઈને એનું કાંડું પકડ્યું કે તું છો કોણ? ભૂત છો, પ્રેત છો, દેવી છો, ક્યાંની છો, કોણ છો તું? એમ પરિચય આપતા. અને આવું કેવું મને કૌતુક મને જોવા મળ્યું કે તું અશ્વમાંથી માણસ બની ગઈ. એટલે ઉર્વશી જે અપ્સરા હતી એણે દાંગવ રાજાને વાત કરી કે હું સ્વર્ગની અપ્સરા છું, અને આવી રીતે દુર્વાસા મુનિનો મને શ્રાપ લાગેલો છે, એટલે હું આવું જીવન અહીંયા પસાર કરું છું.
તમે તમારું કામ કરો અને મને મારી રીતે જીવવા દો. ડાંગર રાજા તો મોહિત થઈ ગયો. હવે સુંદર અપ્સરાને જે જોઈ ને કોણ મોહિત ન થાય. ડાંગર રાજા કે આવી રીતે જંગલમાં હું તને રહેવા નહીં દઉં, તું ચાલ મારા મહેલે, હું તને પટરાણી બનાવીશ અને મારા મહેલમાં તને સાચવીશ, તારે ક્યાંય ભટકવું નહીં પડે, તારી અશ્વ હઈશ તો ત્યારે બધી સેવા ચાકરી અમે કરશું. એટલે અપ્સરાએ એમ કીધું કે હું આવું ખરી, મને કંઈ વાંધો નથી, પણ મારી કેટલીક શરતો છે. એટલે ડાંગર રાજા કે તારી જે કંઈ શરતો હોય મને જણાવ. એટલે અપ્સરાએ કીધું કે જો કોઈ પણ સંજોગોમાં આ વાતનું રહસ્ય જે છે તારે કોઈને જણાવવાનું નહીં, કે આવી ઘોડી તમારી પાસે છે એવું કોઈને કહેવાનું નહીં. બીજી શરત એ કે કોઈ પણ વ્યક્તિ મને ઘોડી તરીકે જોઈ જાય અને માંગણી કરે તો ક્યારેય બીજાને આપવાની નહીં. આ બે શરતો મંજૂર હોય તો હું તારી સાથે આવવા માટે તૈયાર છું. એટલે અપ્સરાએ ડાંગર રાજાને પોતાની શરતો જણાવી. એટલે ડાંગર રાજાએ કીધું કે તારી બધી જ શરતો મને માન્ય છે, પણ મારા કરતાં કોઈ બળવાન રાજા હોય અને એને ખબર પડી જાય કે આવી સુંદર મજાની ઘોડી ડાંગર રાજા પાસે છે અને એ મારી પાસે એની માંગણી કરે, મારા કરતાં બળવાન હોય, હું એને યુદ્ધમાં પહોંચી શકું એમ ના હોઉં, તો મારે શું કરવાનું? એટલે અપ્સરાએ કીધું કે કોઈ પણ સંજોગોમાં ગમે તેમ થઈ જાય તો પણ તારે મને કોઈ બીજાને આપવાની નહીં. અને જો કોઈ રાજા તારી ઉપર આક્રમણ કરે અને બળજબરી કરે અને યુદ્ધ કરવાની જો તું મને આપવાની ના પાડે અને યુદ્ધની માંગણી કરે તો કોઈ મોટા રાજાના શરણે જતું રહેવાનું, અને એમ પણ ન મેળ આવે તો તારે બળી મરવાનું, પણ મને કોઈ દિવસ કોઈ રાજાને આપવાની નહીં. હવે જે ઘેલો થઈ ગયો હોય એ તો પછી એ વખતે કોઈ શરતોની ગંભીરતાનો વિચાર કરતું નથી હોતું. ડાંગર રાજા પણ એ વખતે ખૂબ મોહિત થઈ ગયેલો અને મોહ અવસ્થામાં, કામ, ક્રોધ, લોભ અને મોહ, આ ચાર જે દુર્ગુણો છે એનો પ્રભાવ એવો છે કે એના પ્રભાવમાં જ્યારે માણસ હોય ત્યારે આગળનો બહુ વિચાર કરતો નથી હોતો. ડાંગાએ પણ એવું વિચાર્યું કે હું આને એકદમ છુપાવીને રાખીશ તો કોને ખબર પડવાની છે, અને એ શરતો એણે મંજૂર રાખી, વચન આપ્યું. અને ડાંગર રાજા એ અપ્સરાને ઘોડી સ્વરૂપે જે હતી એને પોતાના મહેલમાં લઈ આવે છે, દિવસ દરમિયાન એની ચાકરી કરે છે અને મહેલમાં પટરાણી તરીકે એને રાખે છે. આ વાતની ખબર નારદ મુનિને તો હોય જ, એટલે એમણે પ્રદ્યુમનને આ ઘોડી માગવા માટે ચડામણી કરી, તું આ ઘોડી લાવી અને તારા મહેલમાં રાખ, બહુ વધારે નહીં તો કંઈ નહીં, એકાદ દિવસ રાખ કે અડધો દિવસ રાખ ને તો હું તને સાચો માનું, તો તારું જે આ સુખ વૈભવ છે એ પૂર્ણ થઈ ગયેલા જાણું, બાકી કે તું નાનું છોકરું છો એમ. એવી રીતના નારદ મુનિ તો પ્રદ્યુમનને ચડાવીને જતા રહ્યા. હવે તે દિવસે બળભદ્રજીને ત્યાં જમવાનું હતું બધાને, એટલે બધા ભાઈઓ અને કૃષ્ણ ભગવાનને બધા જ કુટુંબના પરિવારજનો બળભદ્રજીને ત્યાં જમવા માટે ગયેલા. પ્રદ્યુમન જમવા ગયો નહીં એટલે તરત એક ચાકરને બોલાવવા માટે મોકલ્યો. એટલે પ્રદ્યુમને રિસાઈને કીધું કે જા, મારે નથી જમવું. એટલે બળભદ્રજીને ખ્યાલ આવ્યો કે છોકરો રિસાયો લાગે છે, એટલે બોલાવવા માટે આવ્યો. બેટા શું વાંધો આવ્યો, કેમ તારે જમવું નથી? ચાલ, તને કોઈ કાંઈ કીધું હોય તો કે, તારે વસ્તુ કાંઈ જોઈતી હોય તો બોલ, પણ આવી રીતે જમવાની ના કેમ પાડે છે? એટલે પ્રદ્યુમને કીધું કે ડાંગર રાજા પાસે ઘોડી છે ને, એ ઘોડી મારે જોઈએ તો જ હું જમવા આવીશ, નહીતર હું જમવા નહીં આવું, એમ કરીને રિસાઈ ગયો. બળભદ્રજી કે હવે ડાંગર તો આપણો ખંડિયો રાજા કહેવાય, એટલે કે ડાંગરનું જે રાજ્ય હતું એ દ્વારકાના તાબામાં આવતું હતું, એટલે કે ખંડિયું રાજા ખંડણી ભરતા હોય એના તાબા નીચેનું રાજ્ય કહેવાય. એટલે બળભદ્રજીએ કીધું કે એ તો આપણો ખંડિયો રાજા છે, એને કહેશું એટલે ઘોડી આપણને મોકલી આપશે અને કાલે હું તને મંગાવી આપીશ, ચાલ જમવા. ને અત્યારે જ કે તમે ચાકરને મોકલો અને ઘોડી મંગાવો તો જ આવું. એટલે બળભદ્રજીએ પછી કોઈ ચાકરને મોકલ્યો. ચાકર ડાંગર રાજા ત્યાં જાય છે. ડાંગર રાજાએ ને જઈને સંદેશો વાંચી સંભળાવ્યો કે ભાઈ યદુ રાજા, બળભદ્રજીએ ઘોડી મંગાવી છે, તમારી પાસે જે ઘોડી છે એ અમને આપવાનું કીધું છે અને અમારી સાથે ઘોડી તમે મોકલી આપો. ડાંગર રાજા તો ધ્રુજવા માંડ્યો,
ખબર પડી ગઈ કે આ તો જે ન થવાનું હતું એ તો એ જ થઈને ઊભું રહ્યું. હવે દ્વારકા જેવા નગરના રાજા ભગવાન શ્રી કૃષ્ણ અને બળભદ્રજી અને એમના તરફથી હુકમ આવ્યો હોય એટલે દાંગવ રાજા તો શું કરે, પણ વચને બંધાયેલો ને એટલે એણે ઘોડી આપવાની ના પાડી કે તમારા રાજાને કહેજો જઈને કે ઘોડી અમે આપવાના નથી. ચાકર પાછો આવ્યો એટલે બળભદ્રજીને તો ગુસ્સો આવી ગયો તરત. ના કેમ પાડી? ના પડાય જ નહીં ને, કારણ કે ખંડિયો રાજા હતો ને એક સામાન્ય ઘોડી આપવાની ના પાડે એ તો ન જ ગમે ને, કારણ કે બળભદ્રજીને ખબર નહોતી કે આ ઘોડી હકીકતમાં શું છે અને એની પાછળનું જે રહસ્ય છે એ એમને ખ્યાલ નહોતો. એટલે બળભદ્રજીએ તરત જ બીજો સંદેશો મોકલ્યો કે તું જો તારે ઘોડી ન આપવાની હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ જજે. કૃષ્ણ ભગવાનને બધી ખબર પડી એટલે કૃષ્ણ ભગવાને બળભદ્રજીને કીધું કે તમે આ છોકરાની વાત માનો, કોઈની ઘોડી માગવી, કોઈની પાસે કોઈ આપણા કરતા નબળું હોય એની વસ્તુ છીનવી લેવી આપણને શોભે? આપણે તો મોટા રાજા છીએ અને નાનો કોઈ રાજા હોય, ગરીબડો હોય, એની વસ્તુ ઝૂંટવી લેવાનો આપણને કોઈ અધિકાર નથી. તમે છોકરાનું કીધું કરો છો, છોકરું કે એમ કરો એ રિસાઈ જાય એટલે આવી રીતે તમે યુદ્ધ કરવાની વાત કરો છો, એ યોગ્ય નથી. એટલે રૂકમણજી બોલ્યા કે મારા છોકરાને જે જોતું હોય તો તમારે લાવી જ દેવું પડે, એવી રીતે તો ન ચાલે ને, એક ઘોડી જ માગીએ છીએ ને આપણે ક્યાં બીજું કંઈ માગીએ છીએ. વાદ વિવાદ થાય છે અને આખરે ભગવાને કંઈ પછી બોલતા નથી અને દાંગવ રાજા સાથે ઘોડી માટે યુદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. હવે દાંગવ રાજાએ વિચાર કર્યો કે આપણે તો નાના એવા રાજા કહેવાય, એ તો સરોવર કહેવાય ને આપણે ખાબોચ્યું કહેવાય, તો મગરમચ્છ કહેવાય ને આપણે તો નાનું એવું માછલું કહેવાય, એ તો સિંહ કહેવાય ને આપણે તો સસલું કહેવાય. આવી રીતે સરખામણી કરવા લાગ્યો મનોમન. યોગ્ય જ હતી એની સરખામણી, કારણ કે દ્વારકાની સેનાને નાનું એવું એનું રાજ્ય હતું એ એની સામે બાથ ભીડી શકે એવી કોઈ શક્યતા નહોતી. એટલે એણે વિચાર કર્યો કે દુનિયાની અંદર જગતમાં દ્વારકાધીશ સામે મોરચો માંડે એવું રજવાડું કયું. એટલે બે રાજ્યો એ વખતે એને યાદ આવ્યા, એક હસ્તિનાપુર અને બીજું ઇન્દ્રપ્રસ્થ. પણ દાંગવ રાજાએ વિચાર કર્યો કે ઇન્દ્રપ્રસ્થમાં તો પાંડવો રહે અને પાંડવો તો ભગવાનના સગા થાય, અર્જુનના શાળા થાય કૃષ્ણ ભગવાન, અને મામા ફઈના દીકરા થાય, એટલે પાંડવો કદાચ મને શરણ નહીં રાખે, પણ હસ્તિનાપુરમાં હું જાઉં તો કદાચ મને ત્યાં શરણ મળી રહેશે એમ વિચારી અને એ દાંગવ રાજા હસ્તિનાપુર ઘોડી લઈને આવ્યો. ધૃતરાષ્ટ્રની સભામાં ભીષ્મ પિતા, દ્રોણ ગુરુ, કૃપાચાર્ય, દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની, જયદ્રથ વગેરે બધા યોદ્ધાઓ બેઠેલા છે અને દાંગવ રાજા ત્યાં ઘોડી લઈને આવે છે અને નમસ્કાર કરી અને પોતાની વાત રજૂ કરે છે કે ભાઈ આવી રીતે આ જે ઘોડી છે એ કૃષ્ણ ભગવાન મારી પાસે માગે છે, દ્વારકાધીશ માગે છે, પણ મારે ઘોડી એમને દેવી નથી, તો એમણે મારી સાથે યુદ્ધ કરવા માટે યુદ્ધ માંગ્યું છે, હું એમને પહોંચી શકું એમ નથી, એટલે હું તમારા શરણે આવ્યો છું અને ક્ષત્રિય ધર્મ પ્રમાણે તમારે મને શરણે રાખવો જોઈએ. એટલે દુર્યોધન તરત શકુની મામા સામે જોયું. શકુની મામા, દુશાસન, કર્ણ અને દુર્યોધન, આ ચાર ચંડાળ ચોકડી તરત જ એક બાજુ જઈને સંતલસ કરી. શકુની મામાએ કીધું કે આવી ઘોડી માટે થઈ અને આપણે કંઈ એવા દુશ્મનાવટ ઊભી ન કરાય એટલે આપણે ના પાડી દઈએ. એટલે દુર્યોધને તરત જ દાંગવ રાજાને કીધું કે ભાઈ આવી એક સામાન્ય ઘોડી આપવાની તું ના શા માટે પાડે છે? એની બદલીમાં તને જોતા હોય તો અમે જોઈએ એટલા ઘોડા આપીશું, બીજું કંઈ તારે જોતું હોય તો તને આપીશું, પણ તું આ ઘોડી ન આપવાની જીદ છોડી દે, નહીંતર અમે તને શરણે રાખીશું નહીં. એટલે દાંગવ રાજા નિરાશ થઈ ગયો અને ત્યાંથી જતો રહે છે. ભીષ્મ પિતા અને દ્રોણ ગુરુ એકબીજા સામે જુએ છે. ભીષ્મ પિતા મનોમન બોલે છે કે ક્ષત્રિય ધર્મનું આણે પાલન ન કર્યું. ક્ષત્રિયનો ધર્મ છે કે કોઈ શરણે આવેલો હોય, દુખિયારો હોય, નબળો હોય તો એને શરણે રાખવો જોઈએ, પણ આણે દ્વારકાધીશ સાથે સંબંધ ન બગડે, દુશ્મનાવટ થાય એવા ડરથી ક્ષત્રિય ધર્મનું પાલન ન કર્યું એમ મનોમન બબડ્યા. પણ એમનું તો કંઈ ચાલે એમ હતું નહીં, એટલે પછી બીજું તો કંઈ થાય એમ નહોતું. હવે દાંગવ રાજા જે હતો એ ઘોડી લઈ અને નિરાશ થઈ અને હસ્તિનાપુર બહાર નીકળી અને વિચાર કરે છે હવે ક્યાં જવું. એટલે બીજો વિકલ્પ હતો પાંડવો. એને એમ થયું કે બહુ તો ના પાડશે, ચાલને જવું તો ખરો. એટલે
દાંગવ રાજા એની ઘોડી લઈ અને ઇન્દ્રપ્રસ્થ જાય છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નિકુળ અને કુંતા માતા એમના મહેલમાં બેઠા છે. ત્યાં જઈ અને દાંગવ રાજા નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે અને પોતાની વાત રજૂ કરે છે. એટલે યુધિષ્ઠિરે એમ કીધું કે ભાઈ હવે આ વાતમાં તો કૃષ્ણ ભગવાનની વાત છે અને કૃષ્ણ ભગવાન અર્જુનના શાળા થાય એટલે મારે કંઈ કહેવાય નહીં. એટલે નાખ્યું અર્જુનની માથે કે અર્જુન તું જવાબ આપી દે. એટલે અર્જુન કે ભાઈ તું ક્યાં આવે આવી ઘોડી માટે થઈને અમારે સગામાં વાદ વિવાદ કરાવે છે, સગામાં દુશ્મનાવટ ઊભી કરાવે છે. આવી ઘોડી માટે થઈ અને યુદ્ધ કરવાનું ન હોય, કારણ કે યુદ્ધના પરિણામો બહુ ખરાબ આવે. એટલે તારે જે કંઈ જોતું હોય અમે તને આપવા તૈયાર છીએ, પણ તું આવી જીદ છોડી દે અને આવું યુદ્ધ કરાવવાનું તું રહેવા દે. અમે તને શરણે રાખી ન શકીએ આવી બાબતમાં એમ અર્જુને એવો જવાબ આપી દીધો. પછી તો દાંગવ રાજાને ક્યાંય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં. એટલે એ ઘોડી લઈ અને બહાર ઇન્દ્રપ્રસ્થની બહાર એક નદી વહેતી હતી, નદી કિનારે આવ્યો. અને નદી કિનારે આવીને એને વિચાર કર્યો કે હવે કોઈ મોટા રાજા તો શરણે રાખતા નથી અને દ્વારકાધીશ સામે તો આપણે યુદ્ધ જીતી શકીએ એમ છીએ નહીં. એટલે હવે એક જ વિકલ્પ બાકી રહે છે, ચિત્તા સળગાવી અને બળી મરવું. એટલે જંગલમાંથી લાકડા લઈ આવ્યો, ચિત્તા ગોઠવી અને સળગી મરવા માટે તૈયાર થયો. એ વખતે અભિમન્યુ નદીમાં સ્નાન કરવા માટે આવેલો અને અભિમન્યુએ જોયું કે કોઈ ગરીબ માણસ કે કોઈ દુખિયારો માણસ બળી મરવા તૈયાર થયો છે. એટલે તરત જ દોડાદોડ એ દાંગવ રાજા પાસે આવ્યો. દાંગવ રાજાને પૂછ્યું કે ભાઈ તને એટલું બધું શું દુઃખ પડ્યું છે કે તું અમારા નગરની બહાર આ નદીના કિનારે તું આવી રીતે ચિત્તા ખડકીને બળી મારવા માટે તૈયાર થયો છો, તો તને દુઃખ કઈ વાતનું પડ્યું છે એમ? એટલે દાંગવ રાજા એની આપવીતી કહે છે કે હું તમારા પિતાશ્રી પાસે પણ ગયો હતો, પણ એમણે મને ધૂતકારી કાઢ્યો, મને શરણે ન રાખ્યો. અભિમન્યુને વિચાર આવ્યો કે ભાઈ આ તો ક્ષત્રિય ધર્મનું ઉલ્લંઘન કહેવાય, કોઈ શરણે આવેલો હોય તો એને શરણે રાખવો પડે. અને મારા મામાના દીકરાની આટલી બધી જીદ, ગમે તેની ઘોડી માગે, આજ ઘોડી માગી કાલ કંઈક બીજી વસ્તુ માગશે, આ તો અન્યાય જ કહેવાય. અને દ્વારકાધીશ જેવા મોટા રાજા હોય, મહાન રાજા હોય, એમણે આવી રીતે નાના માણસો પાસેથી આવી વસ્તુની માંગણી કરવી એ પણ ગેરવ્યાજબી કહેવાય, એવું એને એની સમજણમાં આવ્યું. એટલે અભિમન્યુ કે ચાલ હું તને શરણે રાખું છું, ભલે મારા પિતાશ્રીએ શરણે તને ના રાખ્યો હોય પણ હું તને શરણે રાખું છું. દાંગવ રાજા કે તમે તો બાળક કહેવાય, તમારું શું આવે? તમારા પિતાશ્રી પછી તમને વઢે અને તમને ખીજાય, પછી તમે મને ના પાડો તો મને લાંછન લાગે, એટલે તમે એવું ના કરો અને મને બળી મરવા દો. અભિમન્યુ કે તને ખબર નથી, હું તને શરણે રાખીશ ને એટલે મારા પિતાશ્રીને પણ શરણે રાખવો જ પડશે, તું ચાલ મારી સાથે. એમ કરી અને અભિમન્યુ દાંગવ રાજાને એના મહેલે લઈ આવ્યો. તો મિત્રો, દાંગવ આખ્યાન ભાગ 1 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અહીં સુધીની વાર્તા આપણે વિડીયો ખૂબ લાંબો ન થઈ જાય એ માટે અને અલગ અલગ ભાગમાં આપણે વહેંચેલો છે. તો પહેલો ભાગ મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આગળની વાર્તા સાંભળવા માટે દાંગવ આખ્યાનનો ભાગ 2 જરૂર જોજો મિત્રો. આ વિડીયો સાથે જ ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની પણ લિંક હું મૂકું છું અને એ ભાગ 2 પણ આપ જરૂરથી જોશો. ધન્યવાદ.